નમસ્કાર મિત્રો, તમને જો વારંવાર એસિડિટી થતી હોય, જમ્યા બાદ તરત જો તમને એસિડિટીની સમસ્યા થતી હોય તો એવા સંજોગોની અંદર તમે આ જે ફળ છે એનો તમે ઉપયોગ કરી શકો. તો સૌથી પહેલાં આનું નામ આપણે જાણી લઈએ. તો આનું નામ છે મિત્રો કડવી પટોલ. 2 થી 3 એવા બીજા પણ નામ છે, પણ ખાસ કરીને એને આપણે કડવી પટોલ તરીકે ઓળખ થાય છે મિત્રો. અને એની સાથે બીજા 2 થી 3 એવા ફળ છે જેનું આપણે એની અંદર ઉમેરો કરી અને એનું આપણે ચૂર્ણ બનાવીને જો જમ્યા બાદ જો તમે એનું સેવન કરશો તો તમને અવશ્યપણે એસિડિટીની સમસ્યામાંથી છુટકારો મળી જશે. તો એની અંદર આપણે આ ફળ છે એનું આપણે પંચાંગ બનાવવાનું. આ ફળ લઈ લેવાનું, પાન લઈ લેવાના અને એનું અને વેલ લઈ લેવાનું. એને સૂકવી દેવાનું, કમ્પ્લીટ સૂકવી દો. ત્યારબાદ એનું ચૂર્ણ બનાવી દો. એની અંદર તમારે એક આંબળું, એક બહેડા અને હરડેનું ચૂર્ણ નાખી સરખા ભાગે નાખી અને તમે જમ્યા બાદ સેવન કરો તો અવશ્યપણે તમને રાહત મળી શકે.